નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતની ઉત્તર બાજુ અને બંગાળની ખાડીમાં એમ બે મોટા વરસાદી વાવાઝોડા સક્રિય થયા છે અને આ બંને વાવાઝોડા હાલ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યા છે। દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન પોતાની સાથે એક મોટું વાવાઝોડું લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો, આ વાવાઝોડું ગુજરાતની ઉપરથી અથવા ગુજરાતની નજીકથી પસાર થશે તો આશરે સમગ્ર ગુજરાતમાં 6 થી 7 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। મિત્રો, હાલ દરિયામાં શરૂ થયેલા આ બંને વાવાઝોડા ગુજરાતથી ખૂબ દૂર છે, પરંતુ આગામી 15મી તારીખ સુધીમાં આ બંને વાવાઝોડા ગુજરાતની નજીક પહોંચી જશે અને ગુજરાતમાં ચોમાસા ઋતુનો વરસાદ લાવશે। મિત્રો, હવે ગુજરાત ચારે બાજુમાં વાવાઝોડાથી ઘેરાયું છે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો, જો વાત કરીએ તો ગુજરાતની પશ્ચિમ બાજુના દરિયામાં પણ એક હવાનું વંટોળ જોવા મળી રહ્યું છે, જે ધીમે ધીમે પવન સાથે આગળ વધીને ગુજરાતની નજીક આવી રહ્યું છે। અત્યારે પવન પણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહ્યો છે, એટલે આ વાવાઝોડું નજીક આવીને ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના છે। મિત્રો, આ વાવાઝોડાને કારણે હાલ કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે, એટલે તમામ લોકો સાવધાન રહેજો અને દરિયા કિનારાથી દૂર રહેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાલ સૌરાષ્ટ્રમાં પણ એક મોટું વાવાઝોડું શરૂ થયું છે, જેના કારણે આગામી 2 દિવસથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવન અને આશરે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે। આ ઉપરાંત મિત્રો, ગુજરાતની નીચેની બાજુ પણ એક લાંબી વરસાદી સિસ્ટમ દરિયા કિનારે પણ શરૂ થઈ ગઈ છે, જેના કારણે તોફાની પવન અને વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો, હાલ હવામાન ઉપર એક નજર કરતાં એવું લાગે છે કે હવે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ટૂંક સમયમાં શરૂ થઈ જશે। મિત્રો, ચોમાસા ઋતુની શરૂઆત થાય એ પહેલાં જ ગુજરાતની ચારે બાજુના દરિયામાં વાવાઝોડા શરૂ થઈ ગયા છે, જે ગુજરાતમાં સારા વરસાદની ચેતવણી આપી રહ્યા છે। મિત્રો, દરિયામાં શરૂ થયેલા આ વાવાઝોડાને કારણે ગુજરાત અને તેની આજુબાજુના રાજ્યોમાં આગામી 20 તારીખ પછી ચોમાસા ઋતુની શરૂઆત થઈ જશે। આજે હવામાન વિભાગે આગાહી કરી છે, તેમાં 15 થી 20 તારીખ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાવણી લાયક માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે હવે ગુજરાતમાં ચોમાસું ખૂબ નજીક આવી રહ્યું છે, એટલે ગુજરાતના તમામ ખેડૂતો અને લોકો સાવધાન થઈ જજો। મિત્રો, આજે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતની દક્ષિણ દિશામાં અરબ સાગરમાં જે વાવાઝોડું સક્રિય થયું છે તે ખૂબ મજબૂત બની રહ્યું છે અને તે તોફાની પવન સાથે આગળ વધી રહ્યું છે, જે આગામી 25 થી 30 તારીખ સુધીમાં ગુજરાતના દરિયા કિનારે સાથે ટકરાવવાનું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વાવાઝોડાનું સંકટ જોવા મળી શકે છે। મિત્રો, આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે તોફાની પવન અને ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો, હાલ સૌરાષ્ટ્રના સુરત, વેરાવળ, જામનગર અને અમદાવાદ જિલ્લાની નજીક હળવું વાવાઝોડું પણ શરૂ થયું છે, જેના કારણે આ જિલ્લાઓમાં આગામી 24 કલાકની અંદર ભારે તોફાન આવી શકે છે। હાલ મિત્રો, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આશરે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। મિત્રો, અત્યારે જે ગુજરાતની દક્ષિણ બાજુ દરિયા કિનારે વંટોળ શરૂ થયું છે, તેની ખૂબ મોટી અસર ગુજરાત ઉપર જોવા મળશે, કારણ કે દર વર્ષે દક્ષિણના કેરળ રાજ્યથી ચોમાસા ઋતુની શરૂઆત થતી હોય છે, એટલે આ વાવાઝોડું ગુજરાતની નજીક આવીને ભારે તોફાન મચાવી શકે છે। એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે નુકસાન થઈ શકે છે, એટલે આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકોના 5 જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી આપી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દરિયા નજીક રહેતા લોકોને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। મિત્રો, દરિયામાં શરૂ થયેલા આ દરેક વાવાઝોડા આગામી સમયમાં એકબીજાની નજીક આવશે અથવા જો એકબીજા સાથે ટકરાશે તો મધ્ય ભારતના રાજ્યોમાં તેની ખૂબ મોટી અસર જોવા મળી શકે છે, એટલે ગુજરાત અને તેની બાજુના રાજ્યોમાં આ વાવાઝોડા ખૂબ મોટું તોફાન મચાવશે અને ધોધમાર વરસાદ સાથે તોફાની પવન પણ ફૂંકાવાની સંભાવના છે। આજે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ ચારેય વાવાઝોડા ગુજરાત ઉપરથી પસાર થવાના છે, એટલે આ વર્ષે ગુજરાતમાં વરસાદ તમામ રેકોર્ડ તોડી નાખશે, એટલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ખૂબ વરસાદ લાવશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે। ટૂંકમાં હવે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે। ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આ વર્ષે કરા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ વર્ષે ગુજરાતના અમુક વિસ્તારોમાં પૂર આવવાની પણ સંભાવના જોવા મળી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર અંગે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે।
દાહોદ અને તાપીમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતાઓ જોવા મળી રહી છે। નર્મદા અને ડાંગમાં પણ માવઠાની આગાહી। પશ્ચિમના પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો આવશે। તો આ દરેક સમાચારની જો વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનું મોજું ફરી વળશે તો બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પણ શક્યતાઓ છે। પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં આ પલટો પણ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। તેના વિશે વાત કરીએ તો મિત્રો આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો વધવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે અને તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના સમયે લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્ત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, વાવાઝોડા કઈ દિશાથી આગળ વધી રહ્યા છે અને ગુજરાતમાં ક્યારે પહોંચી જશે, તે દરેક હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરી। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારોની જાણકારી મળી શકે।